તો જે આપણે આ 2.5 ઇંચના ટુકડા કરેલા છે, આ ઓરસ ઓરસના, આમે 2.5 ઇંચ ને આમે 2.5 ઇંચ. તો હવે એને આપણે કાંગરા બનાવવાના છે. તો આવી રીતે આપણે વાવવાનું છે ને આવી રીતે પાછું વાવવાનું છે. પછી એને પાછું આવી રીતે કરીને પાછું આવી રીતે આપણે કાંગરા બનાવવાના છે. આ 1 2 ને 3. તો આવી રીતે આપણે વાવતું જવાનું, કાંગરા બનાવતા જવાના. તો મિત્રો આપણે આવી રીતે કાંગરા બનાવેલા છે, તો એ આપણે થેલામાં લગાડવાના છે. તો મિત્રો આપણે જે આ કાંગરા બનાવેલા હતા તે લગાડી દીધા છે. તો હવે આપણે આને ફરતો બોર્ડર પટ્ટો લગાડવાનો છે. જે આપણે આ બોર્ડર પટ્ટો છે તેને આવી રીતે આપણે લગાડવાનો છે. અહીંયા આપણે 1/2 ઇંચ સિલાઈ છોડી દેવાની છે, પછી મારવાની છે, કેમ કે અહીંયા આપણે હજી ચેન ફિટ કરવાની છે. તો આપણે આ એક ભાગમાં જોડી દીધું છે, તો બીજા ભાગમાં પણ આપણે જોડવાનો છે. તો હવે આપણે આ બંને બાજુ જોડી દીધા છે ભાગ બોર્ડર પટ્ટો. તો હવે આપણે આની ચેન ગોઠવવાની છે થેલાની. આ ચેન છે ને જે આપણે કાપડ હોય ને તેને આવી રીતે આપણે માપ લઈને આ જે પોવાઈમાં જેટલું આવતું હોય એટલું આપણે રાખવાનું છે. તો આપણે એટલું રાખશું, જે આપણે હોય ને એટલી એની આપણે પોવાઈ રાખી દેવાની છે, એનાથી 1/2 ઇંચ વધારે. તો આપણે એટલી પોવાઈ રાખશું. તો આપણે આને કટ કરી નાખશું. બંને બાજુથી આપણે વચ્ચે આપણે કાપી નાખવાનું છે. ત્રાસ હોય તે સાઈડમાં કાઢી નાખવાનું છે. આપણે આ ચેન છે તો એમાં આપણે આવી રીતે એક વડું કાપડ વાળીને આવી રીતે આપણે જોડી દેવાનું છે. આ ટપ્પું આપણે પછી કાપી નાખવાનું છે, કેમ કે સિલાઈમાં જશે તો આપણે સોય ભાંગી જશે મિશનની. તો આપણે ટપ્પું પછી કાપી નાખશું.
ને આપણે આવી રીતે વાળી દીધું છે કાપડને. પછી આવી રીતે આપણે મૂકવાનું છે. મિત્રો, અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરતા જાજો, શેર કરતા જાજો, સબસ્ક્રાઈબ કરતા જાજો. તો અમને પણ વિડીયો બનાવવાની મજા આવે. કોમેન્ટ કરજો, તમને ન આવડતું હોય તો તેના વિડીયો અમે બનાવીશું. તો એથી આપણે એકવાર જોઈ લેવાનું છે કે આપણે આ થેલાનું માપે માપ આપણે પટ્ટો થઈ ગયો કે નહીં. હાલો તો આને માપે માપ થઈ ગયો છે તો એટલું તો આપણે વાવવામાં જોઈશે. લંબાઈમાં પણ આપણે જોઈ લેવાનું છે. આવી જ રીતે આપણે શેન ફિટ કરવાની છે તો આ ઠેલાને આપણે છીતો કરી નાખવાનો છે. તો જે આપણે જે બોર્ડર પટ્ટો હોય ને તેની સાથે આવી રીતે જોડવાનું છે. આવી રીતે જોડવાનું છે. પછી આપણે જોડી દીધી છે બોર્ડર પટ્ટા સાથે. હવે જે આપણે જગ્યા મૂકી હતી 1 પીસની તેને આપણે જોડી દેવાની છે. તો આપણે આ ચેન ફિટ કરી છે તો હવે આપણે એને આવી જ રીતે આપણે સિલાઈ મારવાની છે. આવી રીતે સિલાઈ મારી દેવાની છે. આપણે આ ચેન ફિટ કરી દીધી છે. આવી જ રીતે ચેન ફિટ કરી છે. હવે આને ખોલીને આપણે થેલો ઊંધો કરવાનો છે. આપણે આ ઠેલો ઊંધો કરી નાખ્યો છે. તો જે આપણે એના ખૂણે આપણે કાપડ રાખેલું હતું, જે આપણે અડધો સિલાઈ બાકી રાખેલી હતી એ સિલાઈ મારી દેવાની છે. હવે આવી જ રીતે સિલાઈ મારી દેવાની છે. હવે આપણે આને ઠેલાને છીતો કરી નાખવાનો છે. ઠેલો સીતો થઈ ગયો છે. આને
જે બોર્ડર પટ્ટો ને એવું છે એની ઉપર આપણે ધારી સિલાઈ મારી દેવાની છે. તો મિત્રો આપણો ઠેલો બની ગયો છે. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા. આપણે મળશું હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.